વાલજીભાઈ ચાવડા, ધર્મ પ્રચારક, સમાજને શું સંદેશ આપવા માગો છો? પ્રણામ. હું ચાવલાજી, ગુજરાત, ધર્મ પ્રચારક શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ. અહીંયા અમારા 68 ગામથી આ એક ગામ વણઝર જોડાયેલું છે. અમારું પરગનું જે એનું નામ 68 પરગનું, એમાં અલગ અલગ અમારા ગામોથી અમે વ્યવહારની રીતે જોડાયેલા છીએ. અહીંયા વણઝર, મુકામ વણઝર, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. એની અંદર પ્રવીણભાઈ જે છે એમના પિતાશ્રી નામે કચરાભાઈ, એ બહુ ભક્તિવાન અને બુદ્ધિવાન વ્યક્તિ હતા. મોટી ઉંમરે એ પરમધામ ગમન થયું એમનું. એમના પાછળ એમના સમગ્ર પરિવારે અને તમામ રિશ્તેદાર જેના સંબંધીઓ કહેવાય એ મળીને એમને સદવિચાર કર્યો અને આ રીતે એમને એમ કે એક થાલ મહોત્સવ, જે અમારા સમાજમાં એક પરંપરા બુઝુર્ગોના તરફથી આવેલી એક બહુ સરસ વ્યવસ્થા, અને એ વ્યવસ્થાના ભાગરૂપે પ્રવીણભાઈ પણ ઉપસ્થિત છે. આ પ્રોગ્રામમાં અમે સમાજના બધા માણસો, ભાઈઓ, બહેનો અને બધા બાળકો સહિત જોડાયા છીએ. હું ધન્યવાદને પાત્ર છે, અભિનંદન આપું. બાજુમાં મોટી બેબારના મગનભાઈ શ્રી, એ પણ એમના રિશ્તેદાર તરીકે જોડાયેલા છે. એમના ભાઈઓ બાજુમાં છે અને એમનો અમે આ તબક્કે વર્તમાન સમયમાં આવા વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં અમને સમાજના તરીકે અમને યાદ કર્યા છે, સુંદર રીતે અમને રાખ્યા છે અને એમને સરસ રીતે અમને સામાજિક પ્રોગ્રામ તરીકે, તો હું એમને આખા સમાજ વતી, અમારા 68 પરગના વતી બિરદાવું છું આ કાર્ય માટે. અમે 3 દિવસ અહીંયા સમાજના બધા માણસો આવીને ખૂબ આનંદ કર્યો છે. પુનઃ ધન્યવાદને પાત્ર છે, એમને સાધુવાદ આપું છું. અને આવા કાર્યોમાં એમને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રાજજી મહારાજ એમને પ્રેરણારૂપ બને અને એમનું જે પરિવારનું જીવન છે, આ ગામની જે શોભા છે, એમ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી આ સમાજ વતી હું પ્રાર્થના સાથે આભાર વ્યક્ત કરું છું એમનો, ભાઈ શ્રી પ્રવીણભાઈનો અને એમના પૂરા પરિવારનો.